हेलो મારું નામ છે હર્ષ નાથાણી અને મારી ચેનલનું નામ છે હર્ષ નાથાણી વ્લોગ. તો તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો હવે બહુ લાંબા સમય પછી હું તમને મળી રહ્યો છું. હવે કન્ટિન્યુ તમને હું વ્લોગમાં દેખાય છે અને મારા કન્ટિન્યુ વ્લોગ ચાલુ રહેશે. થોડોક ગેપ પડી ગયો હતો કેમ કે એક્ઝામ હતી એટલે. તો હવે હું ગામડે આવ્યો છું તો આપણે ગામડે વ્લોગિંગ કરવાની છે અને હું તમને બધું દેખાડીશ. મારી વાડી, મારું ઘર ને બધું તમને દેખાડીશ. અને આજે જવાનું છે, મારી બેનની સગાઈ છે કાલે, એટલે આજે મારા મામાના ઘરે જવાનું કેમ કે મારા મામાની છોકરીની સગાઈ છે. તો આપણે ત્યાંનું તમને દેખાડશું. તો મારી સાથે તમે વ્લોગમાં બન્યા રહેજો અને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. ચાલો મળીએ. તો દોસ્તો, આ છે આપણા ગામની મોજ આજે, કેમ કે આજે હું રાવણાય ખાવાનો છું અને જાંબુડાય ખાવાનો છું. આ છે રાવણા અને આ છે જાંબુડા. જો કે તમને લાગે બે સેમ જ પણ છે અલગ અલગ વસ્તુ. તો હાલો હવે આપણે ટેસ્ટ કરવી. તો દોસ્તો, આ છે રાવણા, આપણે હાલો ટેસ્ટ કરવી. સારા છે, મીઠા છે. તો હવે આપણે જાંબુ ટેસ્ટ કરવી. ચલો. ઓહો, હા મસ્ત છે. તો તમારે આ વસ્તુ ખાવી હોય તો આવો ગીરમાં, ગીર જલજીવડી. તમને બહુ સારી વસ્તુ અહીં મળી જશે. તો ચાલો મળીએ આપણે. ચાલો. આ જુઓ, આ છે હવે ગીર, આપણું ગીર. જો કે આ તુલસી જવાનો રસ્તો છે. તો તમે જોઈ શકતા હશો કે હવે ગેટ આવી રહ્યો છે. તો આપણે જંગલમાં એન્ટ્રી કરી લીધી. તો ચલો હવે આગળ મળીએ. તો આ છે આખું જંગલ. તમે જેમ કે જોઈ શકતા હશો પહાડો. આમાં સાપુતારા જેવી ફિલિંગ આવે. એકવાર આવો તમે ગીરમાં ફરવા. બધા તુલસી શ્યામ. હા, તુલસી શ્યામ તમે જોઈ શકો છો કે આખું ગીર છે. તો હવે તુલસી શ્યામ આવી ચૂક્યું છે. તમે જેમ કે જોઈ શકતા હશો અહીંયા બધી રહેવાની સુવિધા છે. તો તમે જોઈ શકતા હશો આ છે આપણે રહેવાનું બધું. અને આ બાજુ છે મંદિર. તો આ પૂરું મંદિરનો ગેટ છે, મંદિર છે આ. આજે થોડુંક લેટ થઈ ગયું છે એટલે અમે લોકો અત્યારે દર્શન કરવા રોકાતા નથી, પણ રિટર્નમાં અમે આવશું તો એ રોકાઈશું. અહીંયા તમે જોઈ શકતા હશો કે 4 વ્હીલું છે બધું. અહીંયા ઘણા બધા દર્શન કરવા આવે છે. તો તમારે પણ આવવું હોય તો આવી શકો. તમે અહીં આવો અને દર્શન કરો. હવે તમે આ ડુંગરા તમે જોઈ શકતા હશો. આ મતલબ અહીંયા બધે તો તમે જોઈ શકતા હશો કે આખું મતલબ અહીંયા સીન એ બહુ મસ્ત છે. તમારે ફોટા પાડવા હોય તો તમે આ બાજુ ફોટા પાડી શકો. જો કે જંગલ ખાતાવાળા મતલબ તમને પાડવા તો નહીં દે કેમ કે મનાય છે. અહીંયા જાનવરનું થોડુંક ઇશ્યુ રહે એટલે. તો મારી વિનંતી છે કે ફોટા નહીં પાડતા. પડાય એવું છે પણ ફોટા નહીં પાડતા જંગલમાં. તમારી સેફટી માટે કહું છું. આ તમે જોઈ શકો છો કે જંગલમાં હણકું છે. તો તમે જોઈ શકો છો દેખાઈ રહ્યું છે તમને. તમે જોઈ શકતા હશો કે ગાડીવાળા અહીંયા ખવડાવે છે. ઘણા બધા લોકો અહીંયા કંઈકનું કંઈક ખવડાવે. જેમ કે આપણા મતલબ વાનર છે. તો
તો વાનર આમ જો 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 નાખ્યું તો આવે. તો તમે જોઈ શકતા છો કે અહીંયા આવ્યું છે બીજું હરણ. વાહ, હાય ગાઈસ. જરા એવું લાગે છે કે ડર લાગે તો છે ને, કેમ કે આપણને ડર લાગે તો એને પણ ડર લાગે જ.